એ સાચી વાત. જયારે વાક્ય દેહ જગત દેહ જગત દેહ જગત દેહ શબ્દ દેહ જગત, તો દેહ એટલે શું? શબ્દ દેહ જગત, ખબર નથી. શબ્દ દેહ જગત. તો હું આના દેહ નહીં કહેતો, ત્રણેય દેહ છે, એક નહીં. એવું તમે ચાલો સૂક્ષ્મ દેહ, બહુલતા પિંડ દેહ કે જીવને દેહ કહેતા જ નથી. જીવનો તો થોડું વિચાર કે આ બીજ જ છે, એ જ આ પિંડ શું છે. લીંબોડી બીજ હતું, એ જ લીંબડો ગયો, અને બીજમાંથી જ લીંબડો મોટો થાય, બહારથી મોટો ના થાય. ફળમાં એ જ આવે. જે વિચાર છે બીજના વિચાર છે, તમારા નથી, તો તમે જુદા છો. બીજી વાત છે, જડતું નહીં કોઈને. દરેક ઊંચી મહેનત કરે છે તો તે ના જડે. તું કોઈ દાખલા થઈ જાય તો હજારો વર્ષ અત્યારે જે જ્ઞાન થાય છે ને એ કાગળ પર ચિત્રી ફોટો આત્માનો, હું કલ્પના કરી, કલ્પના ભગવાન થાય એટલે ફોટા ચિત્ર જેવું થયું. જેવું ચિત્રો એવો આકાર તમને દેખાય, જેવું કલ્પના કરો આકાર દેખાય. એ ચિત્રમાં જગ્યા હોય. પેલા શું હતું, પથ્થર જે હોય ને તો કોતરીને આકૃતિ બહાર કાઢતા શિલ્પકાર. ટોકી ટોકી. બે ભાવમાં આત્મા વગરનો કચરો હતો ને ટોકી ટોકીને બહાર કાઢતા. અને ટોકે ટોકે જે ટોકરા વાગે ને એ બૂમ પડાય. બૂમ નહીં પડાતી ને તો ચિત્રમાં મધો. એટલે મહારાજ કહે ને કે ક્યારે હોપડવા હું હોપડે, અહીંયા આવો ને અહીંયા મૂર્તિ કઢાય. સમજ પડે તો જ ગાંઠ કઢાય. જાગે છે કે લાવ મારો ધંધો ના મારે કાંઈ આમ કરી નાખું ને તેમ કરી નાખું, વિકાસ કરી દઉં ને એ જ છે. લાવ કારખાના નીચે આવી. બરાબર મારે એને ઓળખો. પાંચ કઈ ચાલો છો ને ઓળખો એને. કઈ નો એ છે એનો એ જ. તો આખા થવું નહીં તમારે. જીવને ઓળખો, જીવને જોવો છે શું કરે છે. એ દુઃખી થાય સુખી થાય, મોર કમાડે, પૈસા કમાવો, પોતાની ઈચ્છા પૂરી કરવા મળશે. પ્રકૃતિ નીચે આવે ખબર ના ભાન ના ભાવમાં પણ એવું થાય. એ જ ભાવ હોય, ભાવ તાલ દિવસ તાલ કહેવાય, સામાન્ય ભાવ કહેવાય. તેથી આગળ તો જ્ઞાન કહેવાય. ઈચ્છા વાસના ને રૂપ ને બધા અલગ અલગ એવું આમ એવું. પ્રકૃતિને એક ગુણ લાગે નહીં, આકાશ વ્યક્તિ લાગે, માણસ તો લાગે. માણસ છો માણસ ને ઓળખો કોણ છે, કોણ માણસ છે? જંતુ જંતુ. હું આત્મા છું. હું આત્મા જેવું કહેવાની જરૂર નથી, માણસ નો ઓળખો ને ઓળખનાર આત્મા. તમે નાના ફોટા હોય એ તમારા બંધારણ નો ગુણ છે, બીજ નો ગુણ છે. બરાબર. રૂપ રંગ આકાર લઈને આવી મસાલો આવ્યો છે એનો જ છે બધું. કોના જન્મ્યા કોને ખબર હતું? કયા મા બાપ મળશે, આનો સ્વીકારવા પડશે, કહેવા જ પડે ને. માને માં કેવી પડે ને બાપ ને બાપ કેવો પડે. એમાં કોણ નાનો ઘટના કર્મથી થાય છે. તમે કેવા રૂપાળા છો તો ખબર પડે ના હાઈટ નાની પડે તો વધી જાવ તો 2 ફૂટ નાખો એ કઈ વાપર છે. બીજમાં કર્મ ઝાડ્યું દાડા આમ થશે કે પોતે તેમને પડે ના પડે. ઝાડજો દાણે જેવા એવું જેવું તમારે કેવું આકૃતિ નક્કી એવું છે, જરૂર છે. હા, કહેવાનું કેતો જ નથી. પણ મારું કઈ જવા છે ખોટું, એ ખોટું છે. આ પિંડ નો ભાવ છે, આ વ્યક્તિ નો ભાવ છે, એ જુદો દેખાવો જોઈએ. જીવન આમાં લેવાય તો કોઈને રહી ના એક વ્યવસ્થા
પણ એ પોતાનું નથી. પણ એ દેશની સંબંધ વાળું હમ. છે. દેહના સંબંધથી દેહમાં રહેવાય, પરિવાર સાથે પરિવારમાં રહેવાય. પણ એ બીજના ધર્મો છે. રાખશી ના રહો, બસ. સમજણથી રહો. ઇજ્જતથી જ. સમજણથી છૂટાપણું છે, રાગથી તો પણ સમજણથી આપણે છૂટા કેવું હોય કે તારો કશું કામ નહીં તમારે, તો ત્યાં રોકાઈ જવું, શું વાંધો છે? હમ. શું થઈ જાય ને? તમારે ના રોકવા જુદી વસ્તુ છે, પણ આ તો એક વાત કરવું હતું. આ ઘર બેઠા સમયનો યોગ્ય ઉપયોગ તમે ઘેરથી કરશો ને જ્ઞાન, તો સ્મૃતિ જ્ઞાન થશે, પણ હું તો આવશે ને આવશે. મારે જાગૃત રહેવું છે એમ કહીને હું તો આવશે. મારે જાગૃત રહેવું છે તો હું તો આવે ને નહીં. જાગૃત રહું તો હું આવે. તો હું ને વાત કરું છે. એક વખત એક તમારે જાતે શરૂઆત કરો ને પછી વાંધો ના, કોઈ ઘેર બે થાય. પણ જો શરૂઆત થઈ નથી તમારી જાતે, ત્યાં સુધી આની જેવું કર્યું છે. ક્યાં સુધી? જ્યાં સુધી નક્કી પણ નથી. મારી જાતે જુદા જોઈ નાખો તો સુધી હમ. રહી નાખો. હા. પછી તો ઓટોમેટિક એમ કેવું તમે જે ખોરાક પર ના રેખો તો પછી જીવન ગણે. સત્સંગ એ તમારો ખોરાક છે, જીવન કોક જે કોઈ એ પછી વાત, એ છેલ્લી વાત છે. એ પછી વાત. પેલા અનુભવ માટે ઉપસાર અડધા કહે છે ને, એક અજ્ઞાન ઘેડ પડે ત્યાં સુધી એમ. અજ્ઞાન છે. પણ સાચું સમજાય પછી એ તો પેલા સ્વામિનારાયણ ભગવાને કીધું તો ખરું કે ભાઈ મણ લાડુ છે, લાડુ 3 દાડાના ભૂખ્યા છો અને એમાં ઝેર પડ્યું એ ખબર પડી તો કોણ ખાય? તો તમને ખબર પડી કે આ સંસારમાં ઝેર છે, પછી તમે એનું સેવન ક્યાંય કરવાના? એ પહેલા એક ઝાડ પડવો જોઈએ, તો જરૂર પ્રસાદ ભૂલી જવાય. પણ અને ભૂલી જવાનું કારણ છે એવું ચોક્કસ આકર્ષણ છે, કુદરતી બનાવેલું. આપણે રાખીએ છીએ તે રાગનું કારણ એ કુદરતી આકર્ષણ બનાવેલું. ખેંચી જેવો મારું લાગે, અને એવું ના લાગે સંસાર ચાલે નહીં. એટલે કૃષ્ણે કીધું કે દુર્જેવ એવી જે મારી માયા, કોઈને જીતાય નહીં, મારા સને આવે તો જ જીતાય. ભગવાને એવું કીધું મારા સને આવે તો જ તમે જુદા થયો. એ વાત એમ જ છે. હે બરાબર છે. મારા સને જ્ઞાન ના શરણે, હમ. મારા સને એટલે જ્ઞાનના શરણે. જ્ઞાન ના. જ્ઞાન ને નિશ્ચય. તો જ્ઞાન કરી શકો તો બરાબર, પણ જ્ઞાન ના કરી શકો તો જ્ઞાન ઓછી કરશો. જાતે કરશો તો ઉથી કરશો. પણ વિચારથી કામ કરશો ને કોઈ વાંધો નહીં આવે. હમ. તમે વિચારથી છૂટા પડશો તો પછી વાંધો નહીં આવે. ઓછી છૂટા પડશો તો વાંધો આવશે. પછી રાગ આવશે ને કઈ પેલી ભરવાડી જેવું થશે, ભૂખા ને કે આટલું ખાઈ લો પછી જોઈ, આટલું ખાઈ લો પછી જોઈ, આટલું કામ કરી લેવાનું પછી આત્મા થઈશ. આટલો વિષય ભોગવી લો પછી હું આત્મા જ છું ને, તો પ્રકૃતિ છે એમ કે વિષય ભોગવી લેવાય. ના ના શું કરીએ આપણે? પ્રકૃતિ શું કરતા ભોગતા છે, અરે આત્મા થોડો કરતા ભોગતા છે, એમ, પ્રકૃતિ છે. પ્રકૃતિ કરે. પ્રકૃતિ કરે એમ એમ કરી એમ લેજો. પ્રકૃતિ ઉપર ઢોળીને વિશે ભોગવી લેવા. મારું કામ કરી દેવા. આજ માયાનું કપટ કહેવાય. નિશ્ચયથી અડગથી ચાલુ. દેશ કાળની મર્યાદા આંકનાર મહાપુરુષ આદિ જીવો પ્રત્યક્ષ સાનિધ્યનું સુખ કેમ અનુભવી શકે? શું આવ્યું છે? થોડુંક નજીક હોય છે, બહુ દૂર પડી જાય છે. દેશ કાળની મર્યાદા આંકનાર મહાપુરુષ આદિ જીવો, મહાપુરુષ સહિતના જીવો પ્રત્યક્ષના સાનિધ્યનું સુખ કેમ અનુભવી શકે? ના જ અનુભવી શકે. દેશ કાળની મર્યાદા એટલે શું? પિંડમાં પોતાપણું હોય એમાં દેશકાળની મર્યાદા કહેવાય. દેહ એટલે દેહમાં પોતા, દેહમાં પોતાપણું. કાળે સમય. કાળ એટલે સમય. એટલે દેહ આય એટલે સમય આવી ગયો. સમય આવી જ જાય. દેશ એટલે પ્રકૃતિ ને કાળ એટલે પુરુષ. સમય આટલા દેશ સમય કાળ. ઘેર જવું પડે, હમ. એમાં પાછળ સમય જવું પડે. સમયની મર્યાદા, સમય મર્યાદા વ્યક્તિને હોય, આકાશ ના હોય. બંધાયેલું હું પણ બંધાયેલું. એ હુંપડા તમે ઓળખો
તો જ્ઞાન કહેવાય. આપણા લોકો જ્ઞાન કહેવાય. તો જ્યારે હોય 100%. ધ્યાન કરો ઘરની પાસે તો એવા ના હોય. ધ્યાનનો અર્થ એવો થાય, ધ્યાનનો અર્થ કે પેલા સંસારથી મુક્ત થાય ને એ સંન્યાસ લેતા. બરાબર? કે ધ્યાન એમ કે ભાઈ બહાર રહીને જો ઘરમાં રહીને જો લેવડ દેવડ નથી, પારખું થઈ ગયું તો સંન્યાસ જ છે. તો સંન્યાસ જ છે. તો એને પારખું થઈ ગયું સંન્યાસ કહેવાય, એટલે વિજ્ઞાન કહેવાય. એટલે સમજવું જ્ઞાન થયું એટલે સંન્યાસ લીધો કહેવાય. પછી સંન્યાસ ભાઈ મારું કોણ સંન્યાસ ના કહેવાય. પેલો ક્રિયાથી સંન્યાસ કહેવાતો તો આ જ્ઞાનથી સંન્યાસ. વિક્રિયાથી જાય જ્ઞાનથી. બરાબર? એ પાર થવું ના પડે. બરાબર? પછી ઘરમાં જે રસ લેતા હોય ખાવા પીવાના, તો સંન્યાસમાં જેમ જે હોય ખાવું પડે ને, તો એ સ્વાદ મટી જવા જોઈએ. તો સંન્યાસ તો કહેવાય. સંન્યાસ કહેવાય. જે મળે જે સમય જેવું જેવું ત્યાં આવતું ના ભાવતું. ત્યારે ત્યારે જ્યારે જેવું હોય એ સમય. પછી આ ભજીયા ખાવા છે જે રીતે બનાવાય નહીં. કઈ કેરીનો રસ માં ખાવો ના ચાલે. ભલે સિઝન આવતા નથી. એટલે આપણે દ્રષ્ટિકોણ જોઈ નહીં હારે તો આપણું ચિત્ર પૂરું કહેવાય. જેનું આંતર જીવન અને બાહ્ય જીવન એક નથી રહી શકતું, તેનું નામ કપટ કહેવાય. એટલે શું? પ્રભુ કે સાથે પ્રભુ કોણ? અંતરજીવન. આંતરજીવન એટલે દ્રષ્ટાપદ મારે છે. અંતરજીવન ક્યાંય? અંદર વિચારો તો. અંદરનું વિચાર. અંદરના વિચારો કેવા છે અને બહારના વિચારો કેવા કારણ બે જુદું જુદું છે. છે? તો કપટના બે નોખું હોય કપટ કહેવાય. જેનું આંતર જીવન અને બાહ્ય જીવન એક નથી રહી શકતું, તેનું નામ કપટ કહેવાય. સમગ્ર માયાથી પર બે તત્વો છે જે હાથ તો લખી તમે જોઈએ કે ને તો વાંચ્યું કહેવાય. એક ફૂલે કહેવાય. લાઈવ દેખાવું જોઈએ. લાઈવ ખરી વાત છે. બરાબર છે ભાઈ, એમ જ છે. જોઈએ કો આ જીવનમાં આપણે જોઈ જ ના હોય. તો જ વાંચ્યું કહેવાય. આમાં કેમ છે અત્યારે મારે એક સેકન્ડ નોખું નોખું હું જે દેખાડશે બતાવું છું એવું છે બહારનું જીવન કે અંદર બતાવું છું અંદર નોખું છે. અંદર ખૂબ ભોગવતા હોય, બહાર કે હું તો દ્રષ્ટા છું, આત્મા થોડો કઈ કરતા ભોગતા છે. આત્મા તો બે દુઃખ વિચાર છે. અવાજ પોતે લેતા હોય. એ કપટ કહેવાય. કપટ. તે જે એની શું કહેવાય એ જીવના જુદો છે એવો અર્થ થયો. જ્ઞાનમાં કપટ હોતો નથી, જીવના જુદો છે એ કપટ. એમાં કપટ હોય બીજા ના હોય. જીવનાર જ કપટ કરે. આત્મા નિર્ભેક વિચાર વ્યક્તિ નહીં લેવાની. તમે હો કે તમે હોય તો આપણું ક્યાં તે અપેક્ષા છે વસ્તુ જુઓ છે તો અધૂરું કહેવાય. પૂર્ણ નથી જુઓ, આકાશ નથી જુઓ તો આકાશી જેવું તત્વ છે. આકાશમાં બધું પણ કઈ થતું નથી એવું જોડે કાંઈ. જ્ઞાન નો વિચાર એટલે શું? પૂર્ણ જ્ઞાન. ખબર છે તો કઈ જોતું નથી. આ જે પ્રકૃતિ જુઓ છે આને જુઓ જે જુઓ પ્રકૃતિ મને કઈ જોતું નથી એ વિચાર. બરાબર. યાદ કરો. જે જુઓ છે માગણી છે, જરૂર છે, ઈચ્છે છે, અવ્યક્ત ઈચ્છા છે. બરાબર? એ વ્યક્તિ હા, બરાબર. જીવ બે સમજવાના. અપેક્ષા નિરપેક્ષ. નિરપેક્ષ વિચાર આત્મા પણ અને અપેક્ષા જીવ. ગુણ વિચારમાં નહીં છે. આત્મા જીવ. બરાબર? આખો સરકાઈ ગયો. ભગવાન સત્પુરુષ કઈ કહેવાની જરૂર નહીં. સમજતો સત્વમૂર્તિ દેવ
ભેદ કરે થોડું દેહ સાથે રાખીને જ્ઞાન નતું કર્યું એટલે દેહ વાત થાય જ નહીં કદી બધું ભક્ત થયા કરે કે જે ભક્ત સાચો ભક્ત છે ને એ જ ઓળખીએ ભગવાનના નહીં સાચો ભક્તિ કહેવાય એટલે ભક્તિ સેવામાં જ રહે એ કદી ના પામે જ નહીં પિંડમાંથી બહાર નીકળે જ એ નહીં. મને પૂછે છે જેનું મને ભક્તને ખબર નહીં પડતી શું કહેવાય પકડી ગયા કહેવાય મને શું લાગે કે આ મોટું મોટું પાપ છે સૌથી મોટું પાપ હોય તો પોતાના મુક્તમાંથી પકડી રાખે કે ના સવારે જે જીવન ભગવાનને પામવા માટે ફાવી છે એને રોકી રાખો સમજણ પાડી માણસ ઘડતર કરી માઇન્ડ વોશ કરી કે ભગવાન કે ભાઈ આમાં આયા ને ભગવાન મળે ને મળે ધીરે ધીરે પડે તો અધિકાર થાય ત્યારે અધિકાર થાય ને પેલું મળે નહીં શું કે પૂરું થઈ જાય મધલાળે લટકાઈ રાખે કેમ તો આ જ્ઞાન તો ભટકણ કાઢે જ હોય કયા સમય નતું આત્મા પણ કયા સમય દેહ નતો કયા છે આત્મા નતો તો દેહ ને જો આત્મા ઓછી થઈ ગયો હાલ ના હાલ શું થયું કયા સમય દેહ નતો જન્મથી મરે તો દેહ હોય જીવ ભાવ હોય કે ના હોય હોય તો આત્મા ક્યારે નતો એ હોય બરાબર તો હવે એકદમ ફરક શું એક જીવનાર છે ને એક જોનાર છે આત્મા જોનાર છે કોઈ જીવનાર છે આ તમે હમણાં થોડીક વાર પહેલા આપણે જે વાત થઈ હા. કે જીવ જન્ય જંતુ ની જે વાત કરી હા. કે એમાં કર્મ અને ક્રિયા અને કારણ હોય છે હા. બરાબર છે? જો એને યથાર્થ રીતે સમજાય તે પારકું દેહનું ને પિંડનું દેખાય ત્યારથી લગાઈને અત્યાર સુધી નહીં પિંડ પડી જાય ત્યારે ઈ પોતે જુદો ને જુદો નોખો ને નોખો જ છે જોનાર જ છે જોનાર જ છે. પોતે ના રહે વિચાર કહેવાય હમ પોતે શુદ્ધ આવે ને એ બધું વ્યક્તિ આવે એટલે આ પિંડ પડી જાય છતાંય જોનાર તો જુદો ને જુદો જ છે ક્યારે એને જુદું પડવું ના પડે. પોતે કહેતા હોય પોતાપણું વિચારમાં ના રહે કેમ રે પણ ત્યાં સુધી જુદું જોતા હોય તો વિચારમાં જ રહે ને કેમ ના રહે? વિચાર હોય પણ અંદર લોકોને હું પડ્યું હોય આ વ્યક્તિ રીતે સમજી લો. તમે એક બાજુ આટલું સરળ કહો છો કે ભાઈ આટલું સમજ્યા કે આ બે જુદું છે તો ભાઈ પોતાપણું પાછું કેવી રીતે અંદર રહે? તોય જોવું પડે એમ. તમે જુઓ, તમે જુઓ. અવ્યક્ત વ્યક્તિત્વ રહેતું હોય એટલે પેલા આ બતાવવું પડે પછી એ વ્યક્તિ પણ બતાવવું પડે રે આત્મામાં કેવી રીતે રહે? એ ધર્યો એટલે એટલો એ થોડો આત્મા એ ધર્યો. એ તમે શબ્દ બોલો એટલા હમ. એ ઘડીક રહી ગયો આત્મા પછી કહો. એ ઘડીક કહો આત્મા છે. દેહ થી જુદા તો રહી જુઓ એમ. એ ઘડીક કરો 5 કલાક કરો પછી કહો હવે થોડો દેહમાં છે કે નહીં? 5 કલાકમાં 1 સેકન્ડ રહે તો એ તારું કહેવાય રહી દાદામાં શીંગડા ઉપર રહે એટલી વાર તો એટલે આમાં તમે રોજ સ્થિર હતું સાથે તે રહે ને તો જતું ના રહે તો પછી મારે દેતો તો દેહથી જ દેહથી જ આ આત્માનો જોયો કેવાય એવું થાય જો એવું રહેતું હોય. એટલે વિચાર અને નિશ્ચય નો ભેદ બતાવ્યો છે ને એવું ભાઈ. ના હોય તો આ લુગડા પહેર્યા હમ. તો લુગડા નડે તમને ના ના એવું થયું પણ લુગડા હોય તો દેહ ભાવ તો હોય દેહ ભાવની દેહ ભાવ જગ્યાએ ના હોય કહેવાય. દેહ તો ભાવ ના કહેવાય ને. તો હવે વ્યક્તિત્વ કહેવાય સાધન હોય પણ વ્યક્તિ રે. જ્ઞાની હોય ને તો તેમ થાય કે આ ભણતર નહીં તો હું જ્ઞાની છું એમ થાય ને. તે તો વ્યક્તિ પણ જ કહેવાય ને પછી તો એને આત્મા પણ કેમ કહેવાય? તો લ્યો કે કીધું લ્યો હવે લ્યો પછી હિંમત છે સાચી વાત છે એટલે કે ભાઈ ના હોવું જોઈએ એ જતું રહ્યું એ તો વાત કે જતું રહ્યું તો કાઢો કાઢજો હોય જ નહીં ને કાઢવાનું છો આપણે આપણે એટલો લાવો ને એ જ જ્ઞાન છે તો બરાબર. તમે ગરડો જેવા પગે લાગવા તૈયાર છે શ્રીફળ દેવો બજારમાં તો ક્યાં કરવા પડવું છે મારે? ચાલ, તો જુદું જ છે તો પછી એમાં ક્યાં કરવાનું? શ્રીફળ દેવો સાચી વાત છે હવે પગે લાગવા હા. આજ વાત આજ ભગવાન તો સાક્ષાત પરમાત્મા કહેવાય. ના, કપૂરજીને તમારી જે વાત છે સાહેબ ને એમાં ભેદ શું છે કે તમે હજી એ સ્થિતિનું ચોખવટ કરો છો. મહારાજ કહે છે કે ત્યાં પહોંચીને જોશો ને તો ખ્યાલ આવશે.
એ બે એટલો બે ભૂમિકાનો થોડો ફરક. મહારાજ પૂર્ણતાની વાત કે છે પછી ભાઈ પહોંચવાની વાત ક્યાંથી ના આવી પહોંચવાની વાત છે. તમે શું કીધું પહોંચીને જોશો ત્યારે ખબર પડશે પછી જો વિચારો ખરા તો સમીકરણ ગોઠવો છો. આ હોય તો આ ના હોય, આ હોય તો ના હોય. આપણે સૂર્ય કે જવાનું હોય તો દારૂ ના હોય, દારૂ હોય અજવાળામાં હોય તો એ જીસી થાય. અજવાળામાં અંધારું હોય હા એ જીસી જાય. તો અજવાળામાં અંધારું બીજા રે એ જ ક્યાં થયું, આ જ્ઞાનમાં અજ્ઞાન રે એ વાત એક જ થયું. આમ છેક 1 ફૂટ છેટે જાય ને સૂર્યથી તો એની તીવ્રતા ઘટે અંધકાર ભળ્યો એ વાત કેવી તો હોનું હોનું જ કહેવાય હાય. આ સાચી વાત છે. તો ક્યાં છે ત્યાં વિચારની એક જે કહેવું નથી આપણે અનુભવ કરવાનો. પૃથ્વી અને સૂર્ય પ્રકાશ હળંગ છે. છે જેટલા તે પૃથ્વી આગળ જાય એટલો પ્રકાશ તો પછી એ ચડવા પણ ના કહેવાય મારા ઉતરવા પણ કઈ જ્ઞાન રીતે કહેવાય યાર. ક્યાં ના પાડી પછી તમે જેટલા દ્રષ્ટાઓ હોય એટલા આગળ જતા રહ્યા. તો પછી ચડતો ક્રમ ના કહેવાય ના ચડતો ક્રમ જ છે. અજ્ઞાનમાં ચડતો ક્રમ જ છે. આમ ફટ ફટ થઈ જતું નહીં. કોઈને શું નહીં. સંદીપે કીધું જેટલા જેટલા ભાગમાં હું ટોપો છું છું એ ભેગું છું નહીં પણ નહીં થયું છે. બરાબર. આ જ્ઞાન છે ને મોમો જો હમ એ સ્થૂળ જે જુદું હોય સૂક્ષ્મ જુદું હોય કારણ જુદું હોય. તો સ્થિર તો એને તો આપણે વાત કરીએ છીએ આપણા માતા કાળે અહમ જે બહારનું હોય ને એ ઓળંગીએ છીએ પણ ત્યાં સુધી પહોંચાય એટલે સ્થૂળ જેને જ વાત કરીએ છીએ આપણે સૂક્ષ્મ જેનું અડધું થાય મનના સંકલ્પ બાદ કરી શકું પછી બધી અડધી બાદ કરી શકું બહારનું જગત બાદ કરી શકું અંદરનું બધું બાદ ના કરાય. આ બુદ્ધિમાં અંદરનું એક જગત રહ્યું છે અંદરનું જગત છે છે. ને, અંદરનું જગત પરિવાર એ સત્ય રાખે. એ બુદ્ધિ પડી સત્ય પણ પોતાનું સત્ય પણ પરિવારનું સત્ય પણ માન જ્ઞાન હમ વાત થઈ જાય હમ. એ આમ બહારથી માન નહીં જતું મારો પણ તો બધું સહન કરી શકું બહારથી આવે ને એ ચક્કાતો સહન કરી શકું જ્ઞાનથી બધું થઈ શકું અંદરનું રે હું સહન કરું સહન કરનાર ભોળ એટલે શું થાય કે એને વાર લાગે થોડી આમ જેમ જેમ ચોખ્ખું થતું જાય પ્રકાશ એમ એમ વધતો જાય, ગમતા એ પછી આવતી દેખાતું. એક જે ફળથી નવું કામ આ છે ને આ છે એમ ના હોય હાલ હાલ થઈ ગયું મિશ્ર ભાવ છે ને એટલે સમજણ પડી જાય ને એક વખતે તો કોઈ તમને કોઈ બહુ વાર ના લાગે એ નિશ્ચયાત્મક બનતું જાય. જાતે વિચારતા હોવ તો વિચારો ના તો વિચારતા હોય તો કશું જ ના થાય એટલી વાર લાગે વિચાર ભેગું થઈ જવાનું ઘડી ઘડી એટલે સાંભળે પણ ભેગું સાંભળે ભેગું લીલ જેવું થાય લીલ કેવી તો નવું ખીલા કીધું પછી ભેગી થઈ જાય લાકડી મારીએ તો ખબર ઊભી નહીં કે ઊભી રહે. ભેગી થઈ ગઈ શું કામ ભેગી જવા દે ચા બનાવો? ભરતભાઈ એક પોપટ થવાતો નથી મસ્ત મતલબ ઘેર પડતી પણ હવે ચોખ્ખી છે ઉપયોગ પેલા ચા બનાવો? ભૂલાય સમજાય ભૂલાય સમજાય ભૂલાય સમજાય પછી સમજી જાય પછી જાગૃત રહેવું પડે ભૂલાય તો પડતી જાય ભૂલાય તો પડતી જાય. ના કરો તો કે ભાઈ મારે જાગૃત રહેવું પડે નિશ્ચય થઈ ગયો ને મારે પછી એમ કે. તમે આત્મા છો તો કે તમે ભગવાન છો તો કે તમારે જાગૃત રહેવું પડે તો મારે જાગૃત રહેવું પડે તો ભગવાન કરે કે તમે ભગવાન તો તમને જ્ઞાન આવે ધામ કે આપણે કહો અધર પધર કરીએ બાર દ્રષ્ટિ દોડાઈ આપણે માણસ છે ને ઘર કહેવાય ભગવાન ધામ કહેવાય બરાબર ભગવાન ધામમાં રહે ને આપણે એમ ઘરમાં રહીએ એક જ વાત છે ઘર જ છે. ઘર એ ધામ કહેવાય તો ધામમાં એટલે અધર પધર નહીં કહેતા ધામ કહેવાય ખબર નહીં ધામ લીધું ઉપર ઉપર ભગવાન અધર રહે છે એ ધામ શું છે કેવું ખબર નહીં આપણને એ ધામ કેવું છે શું છે એ ખબર નથી અત્યારે એટલા માટે કીધા કે પ્રકૃતિથી પર છે માટે અત્યારે જ્ઞાનીને ખબર છે એ ધામ શું છે જ્ઞાનીને ખબર છે તો જ્ઞાની ખબર શું છે કે માયા નથી જેમાં માયા નથી એ ધામ છે તો ધામ તો ભગવાન રહે છે
તો મારા પાસે. પરિવર્તન નથી તો ભગવાન નથી. હા જો પરિવર્તન નથી તો ત્યાં ભગવાન નહીં. એ ધામ છે તો આપણે ભગવાન. સમજીએ કે સૂર્ય જ્યાં રહે છે તો એ ધામમાં રહે છે. હમ. તો ધામ શું? પ્રકાશ પ્રકાશની વચ્ચે. પ્રકાશની વચ્ચે. પ્રકાશની વચ્ચે. એ જ્ઞાની સમજે છે. બીજા ધામ કે ધામ. જ્ઞાની ખબર કે જ્યાં માયાનો અંશ નથી ત્યાં ધામ છે. તો તમે જો માયા નથી તમારી પાસે, અંશ નથી, તો કામરૂપ જ છો. ધામરૂપ છો. બનવાનું નહીં હોતું, ખબર નહીં હોતું, તો શરીર તો ધામમાં નહીં હોતું. તો શરીર તો શરીરના ભાવથી જીવે છે. બરાબર? એ તો જીવડું છે. એ તો એના સંબંધથી જીવવાનું, એના રાગથી, એના ભોગથી, ને કેથી, મમત જીવવાનું. તમે જોનારા છો, કે જીવનાર જુદો છે, તો તમે ધામરૂપ છો. કેવું? બરાબર? પોતે મૂળ વિચાર રૂપે છો તો એ ધામ જ છે. ધામ જ છે. જેમાં જેમાં દેહ જગત જ નથી, જોનાર જ છો, એ ધામ છે. તો જોનાર નહીં રહેતા એ વાંધો આવે. સમજાય છે ખરા? કે જીવનાર રોષ જોનાર નહીં રહેતા. કેમ નહીં રહેતા? અમે એક જ માણસ છું. તે જોતા નહીં કે મારા અંતર ભગવાન બેઠો છે, જોતા નથી. અજ્ઞાની કોઈ પૂછીએ કે ભગવાન ભગવાન તો ભગવાન ક્યાં નથી? ભગવાન કે આખો પડકારો નથી, એમ તો કહીએ આપણે. પોતામાં ભગવાન જોઈ રહ્યો છે એ ના સમજે. પોતે પોતે પિંડમાં હું પણ હોય, પોતાનું હું પણ પાછું પિંડમાં હોય. હા, એ વખત ના કહે કે કોઈ મારા ભગવાન ના કહે. વાતમાં આવે, આવે કે ના આવે? આવે. અને રાખે તો બે પડી જાય કે નહીં? બે નખો પડી જાય ને કે માયા ભગવાનમાં નથી, મારામાં છે. એટલે માયા દેખાય ચોખ્ખું કે મારું ખોટું અજ્ઞાન છે, થોડું જ્ઞાન છે. થોડુંક વિચારવા જેવું, થોડુંક જ સમજે બધું. કહીએ છીએ બે બાજુ, તો બે ભેગા ગણતા નથી આપણે. આમાં બે વિચારો, તમે બે જણ છે વિચારો, જોનાર ને જાણનાર, વાતમાં બહુ છે. હું એક જ વિચારું અને હું સમજુ તો એ સમજે જ નહીં સમજે. એક ના સમજે, ના સમજે. બે સમજો તો જ જ્ઞાન કહેવાય. બરાબર? હા બરોબર મહારાજ. દ્વંદ્વને જે જુદા જાણે છે એ સમજે. આત્મા. જીવ અને આત્મા બંને તત્વો હાથે છે. બે હાથે છે એ સમજાય કે આત્મા છે. અને એક કે છે કે હું જ છું, આત્મા હું તો એ જ જીવ છું. છે. તેનું જ્ઞાન ના થાય. જીવ જ છે. થોડું સ્વીકાર છે ભગવાન એ જીવનાર છે ને જોનાર છે. નોખા છે બે, દેવા જેવું કઈ નથી. છતાં બે ભેગા છે. એને જ્ઞાન દીધે છે. હું પણ કે મને સમજણ નહીં પડતી, મને સમજણ નહીં પડતું. પિંડમાં રહેવાની વાત. પણ ભગવાન છે જ. આપણે શીશ ક્યાંક અંતરમે કહીએ ને, બધા અંતરમે સ્વીકાર કરે કે અંતરમે ભગવાન છે જ, કહે છે ને આપણે. આપણે ના હોય તો સ્વીકાર કરો. તો બધું જાણે છે. તો શું જાણે છે? કે જીવ જે કરે છે તો અંદર તે પોતે છે, એ જ બ્રહ્મ છે, એ જ ભગવાન છે, એ જ અંતરમે છે. કેવું નજીક છે? સ્વયં જ છે. થોડોક ફેર છે સ્વીકારવામાં. થોડોક ફેર. અંતરમે સ્વીકારીએ છીએ અંતરે ભગવાન છે, પણ અંતરે પણ શું એ ખબર નથી. જાણ ના ઉપર તમે જે વિચાર કરો તમે જાણો છો કે અંદર એ જ્ઞાનના અંતરામે છે. વિચાર કરનાર જીવ છે, અંતઃકરણ. શું થયું? બરાબર. તો અંતઃકરણ અંતરામે, અંતઃકરણ નો જીવ એ જીવનાર છે. અંતઃકરણ જીવનાર છે, જીવ છે. અંતરામે કોઈ અંતઃકરણ નથી, સ્થિરપદ છે. પ્રત્યક્ષપણે ભગવાન જે આકૃતિનું ધારણ કરે છે તે જ આકૃતિ ધામમાં રહી છે એવું મનાય છે. એટલે આ ભગવાનના ધામમાં જોઈએ, હા એ રામને સહી. ધામમાં જોઈએ, સંતબેન ધામમાં જોઈએ. હમ. એવું કેમ ના હોય? એવું નથી. એવું નથી. પણ ધામમાં રહેલ જે તત્વ મૂર્તિ તે જ આ પ્રત્યક્ષપણે ભક્તને નયન ગોચર રહેલ છે એમ સમજવું. તત્વમૂર્તિ શું? ભગવાન વ્યક્તિ નહીં. તત્વમૂર્તિ છે, નિશ્ચય. તે નથી. વ્યક્તિ નહીં. નિશ્ચય છે. જ્ઞાનમૂર્તિ. જ્ઞાનમૂર્તિ. એમનો નિશ્ચય હોય. એ મૂર્તિ થાય. એ મૂર્તિ. એ ધામમાં છે ને એ જ્ઞાન મૂર્તિ માટે એ નિશ્ચય જ છે. બ્રહ્મ જ ભગવાન છે.
આનો જેવો થાય. બરાબર. શું થયું? બરાબર મારે બ્રહ્મનો નિશ્ચય જે છે ને એ નિશ્ચય જ ભગવાન. એ જ ભગવાન છે. બરાબર? એ ધામમાં છે. ધામમાં એટલે વિચારમાં, જ્ઞાનમાં. એટલે પાહો મારે. ધામમાં જેવી મૂર્તિ છે. આ તત્વ મૂર્તિ જેવી, આ મૂર્તિ જેવી. કે કશી જડે નહીં પછી. શું થયું? બરાબર પણ તત્વ મૂર્તિ કહેતા જ દેહ બાદ થઈને બાદ જે થઈ જાય. તત્વ અસ્તિત્વ રૂપ છે એ એ જ જ છે. મૂર્તિ. આમ તત્વ રૂપે બોલે ખરા તત્વ આ બાદ ના થયું હોય જે સહી ભગવાનને આત્મા બે વસ્તુ અપરિવર્તન અને નિત્ય અને પૂર્ણ અને અપેક્ષા વગરનું ભાવ સીધી વાત. નિરપેક્ષ વિચાર એટલે આત્મા, નિરપેક્ષ નિશ્ચય ભગવાન. બરાબર? અપેક્ષિત વિચાર એટલે બુદ્ધિ અને અપેક્ષિત નિશ્ચય એટલે અહમ. આ યાદ બરાબર અપેક્ષા વાળો નિશ્ચય, અપેક્ષા વાળો એટલે અહમ અને અપેક્ષા વિચાર. વિચાર એટલે બુદ્ધિ. હમ. બરાબર? નિરપેક્ષ વિચાર એટલે આત્મા, નિશ્ચય એટલે પરમાત્મા. હમ. તો નિરપેક્ષ અપેક્ષિત જોઈ લો તમારા અપેક્ષિત દિવસ નિરપેક્ષ અપેક્ષામાં વ્યક્તિ છે, નિરપેક્ષામાં અસ્તિત્વ છે. આકાશ નિરપેક્ષ છે, આ વ્યક્તિ અપેક્ષા વાળી. પડી સમજે? બરાબર બહુ લાંબુ ખેંચીએ ને ટૂંકમાં હું સમજી જવાય. તમારો અપેક્ષા જાગે હોય કે જીવ ભાવ જાગ્યો એ જોતું જ નથી તો જ્ઞાન જ છે. જ્ઞાન જ બરાબર મારે તે આકાર ત્યાં શોધવા જેવો, નામ ત્યાં શોધવા જેવો. ભગવાન કહેવાય ક્યાં જરૂર છે? બ્રહ્મ કહેવાય ક્યાં જરૂર છે? જોતું જ નહીં તમારે. બરાબર મારે સાહેબ ઘડવ્યા છે. ચોક્કસ. અપેક્ષા નિરપેક્ષ એ પારસી છે જે એ ખ્યાલ આવે. દેહમાં બધી અપેક્ષા હોય. એ જીવનું જીવપણું છે. હમ અને આત્માનું આત્માપણું એ કેવલ નિરપેક્ષતા છે. હવે કેટલાકને આવી સમજણથી બે સ્વરૂપનું દર્શન થાય છે પણ તે બે નથી, એક જ છે. એટલે કે અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત આત્માના વ્યાપક સ્વરૂપમાં તે તત્વમૂર્તિ મનુષ્ય રૂપે એટલે કે સજાતીયપણે અનુભવાય છે અને એક જ છે. આવી રીતે જે સમજવું તેને યથાર્થપણું કહેવાય. આનો કેવો થાય? એક આપણા જીવ છે. છે ને જીવ? જીવ કેવો ખબર પડે? ના પણ આપણે હું કહીએ છીએ બોલો. દેહને હું કહીએ તો છીએ. જીવને હું કહે ને હા, તો જીવ અને દેહ બે એક થઈ જાય કે નહીં? એક થઈ ગયું, એક પણ થઈ ગયું. એ એક પણ કહેવાય. એ દેવ પ્રગટ થાય. એ જ રીતે બેન હાદો કઈ નથી તો એક પણ છતાં આમ જુદા છે છતાં એક છે. જીવને શરીર બેન નોખા નહીં. તોય હું કહીએ તો સ્થૂળ શરીર જીવ નહીં ઓળખતા, દેહને ઓળખીએ. પેલામાં દેહને ઓળખીએ, જીવ આ ભગવાન નહીં ઓળખતા. ભગવાન ઓળખીએ જે દેહ ને છતાંય સ્વીકાર દેહની પરનો છે. એક કીધું કે જે દર્શન કરો છો કે આ મૂર્તિથી દર્શન થશે એટલે માણસ ઓટીમ પડી જાય. શરીરમાં જો સમજ પડી જાય કે શરીરને બાળી જશે કઈ હોતું નહીં તો જીવના ઓળખતા નથી આપણે. જીવ જ કહે છે ને આપણે, ભૂત કહે છે ને. જીવને ઓળખો છો? ભરતભાઈ ઓળખો છો? ભરતભાઈ કેને કહો? જીવે છે કોણ? બરાબર કોણ જીવે છે? એ ઈચ્છા જીવ હે? ઈચ્છા જીવ ઓળખો છો? બોલો છો ખરા નહીં. હું જ જીવ છે એમ લાગે. હા એ સમજો. બરાબર બોલતી હોય વ્યાખ્યા પણ પછી હું થઈ જાય એક હતી. તો પછી ઈચ્છા જુઓ ને તો જ્ઞાન થઈ જાય. હું કહું તો જીવ થઈ જાય. આની આ જીવન ફેરફાર ક્યાં કરવાનો? બરાબર શું થયું? ઈચ્છા જીવો એ જ્ઞાન છે ને હું જીવું એ જ
દેહાત્ય જે જીવ ભાવ કહેવાય. ખ્યાલ આવ્યો? બરાબર. તો વિચાર જોઈએ કહેવાય. વિચારથી ઈચ્છાને ઓળખી છે જીવનાર. અગર ઈચ્છા પોતે જીવે ઘેર બેઠી હા બરાબર. નાનકડી ખામી, હાજરીની ખામી છે. હા. કેવી મહારાજ? હા. કેવી હાજરીની ખામી હાજરી હાજરી. તો તમે પેલા હાજરી અનુભવો, પોતે બ્રહ્મ છું એવું નક્કી કરો. એ નક્કી કરશો ને તો તરત હાજર રહેશો. તો દેહના તત્વો જુદા દેખાશે. આત્મા ખોદવા જેવો જ નહીં તો એ હાજર રહીએ આપણે. તો એનો શું અહીં હાજર છે એવું નક્કી થયું. આત્મા સમજવા દેશો ને તો દેહથી હાજર છે નક્કી થયું. અને આત્માની હાજરી અનુભવશો ને તો આ પારખું દેખાવા મળશે. બરાબર. કે જે નિશ્ચય છે એનાથી બીજું જુદું દેખાય. એ આત્માથી શું નક્કી કરો તો જુદું દેખાય, અને જીવ નક્કી કરો આત્મા જુદું. બરાબર? બરાબર. તમે આત્મા સૌ નક્કી હોય તો નિશ્ચય આત્મા હશે ને તો જીવ જુદો દેખાય. તમે જીવને આત્મા સમજવો છે એમ કહો તો આત્મા જુદો તો દેખાય. દેહનો નિશ્ચય થયો ને આત્મા જુદો દેખાય. આત્મા દેખાય. બરાબર? બીજો ફેરફાર થતું જ નથી. આમનામ હોય છે. સમજવાનું કોઈ બીજું હોતું નથી. નિશ્ચયનો તો ભાવ. કેવું બરોબર. નિશ્ચયનો જ તફાવત. સાહેબ? બરાબર. આપણે આગળ નિશ્ચય કરી નાખેલો જીવવાનું. હું મનુષ્ય છું, મારો પરિવાર છે, ઊંચી નક્કી કરી નાખે. એ નિશ્ચયને પહેલા તો ફોટો કરવો પડે તો બી સાચો થાય. બરાબર? ને તમે જ નિશ્ચય કરો, ફોટો જ કરી શકો. તમે સમજો કે આ જીવનો નિશ્ચય હતો, શરીરનો હું હતો એ જીવનું હતું. એ જ્ઞાનથી આ સમજ પડે કે ખોટું હતું. ખ્યાલ આવે ને? તો સાચું પકડાય. તો ખોટું પકડી રાખે સાચું ના પકડાય. સાચું લાગે જ નહીં. ખોટું સાચું લાગે તો સાચું છે સાચું લાગે નહીં. ના લાગે. ના લાગે.